જય ભીમ, જય સંવિધાન, જય ભારત. જો કે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ. જો કે ઘટના એમ છે કે પાટણ જિલ્લાના ચદ્રુમણા ગામના જે દલિત સમાજનો જે વરઘોડો હતો અને કોઈ બીજા જે કોઈ સમાજનો વ્યક્તિ હતો એને કોઈ તકલીફ પડતા જેણે વરઘોડામાંથી નીચે ઉતાર્યો અને તલવાર લઈને આખો દાદાગીરી બતાવી. એટલે કે કોઈ દલિત સમાજનો વ્યક્તિ ઘોડી ઉપર ચડે તો બીજા કોઈ સમાજના વ્યક્તિને કંઈ તકલીફ પડે તો એ કેટલું યોગ્ય ગણાય. અને બીજા નંબરમાં એ કે એ તો માત્ર ને માત્ર ઘોડી ઉપર જ ચડી ગયો છે, કાંઈ એની માવું બેનું માથે તો નથી ચડી ગયો. એટલે કહેવાનો મતલબ એમ છે કે હજી આ લોકોમાં કેટલું 76 વર્ષ દેશને આઝાદ થયા છે અને કેટલા માનસિક ગુલામ છે અને કેવી રીતે આ લોકોને અડધૂત કરી દલિત સમાજના વ્યક્તિને આખું ટોળું થઈને એને જાન વીખી નાખે છે. એટલે આવા નાલાયકો જે વ્યક્તિઓ હોય છે અને જ્યારે એની મા બેન માથે ચડી ગયા હોય એટલું એ બળ કરતા હોય. જો કે દલિતની પાસે પૈસા હોય તો હાથી લાવે, ઘોડા લાવે, હેલિકોપ્ટર લાવે અને હરેક સમાજ પાસે એવો અધિકાર છે બધાને કે પૈસા હોય તો બધું લવાય. પણ એના બાપના રૂપિયા ક્યાં ખાતા હોય કે એના બાપના રૂપિયા પણતા હોય એની જેમ આ પાવર કરે કે અમે જ ઘોડે ચડીએ છીએ. તો આવા નાલાયકોની વાત છે. જો કે બીજા કોઈ હરેક વ્યક્તિની વાત નથી, પણ જે નાલાયકો ઘોડી ઉપરથી દલિત સમાજને કે વાલ્મીકી સમાજને કે દેવીપુંજક સમાજને જેને ઘોડી માથેથી ઉતારે છે અને એની માથે અત્યાચાર કરે એના માટે સ્પેશિયલ છે. જોકે એને તો હાવ લાળીઓ છે ને એક ઘા માર્યો હોય તો એ પાણી ન માંગે એવો છે હાવ. એટલે કહેવાનો મતલબ એવો છે કે આવા નાલાયકો અને હલકી માનસિકતા જે ધરાવતા લોકો હોય છે એના માટે જે પોલીસ છે અને કાયદો વ્યવસ્થા છે તે એટ્રોસિટીનો કેસ બને છે ત્યારે બાપા દાદા કરીને પગે લાગવો પડે અને પછી માફીઓ માંગે અને એને વરઘોડા પછી એના નીકળે તો એ સીધીના થઈ જાય. તો પહેલાં જ હરખીના રહેતા હોય તો માવુને બહારગામ મોકલવા ન જવી પડે. જામીન લેવા માટે પછી માવુને બહારગામ મોકલવી પડે, બેનુને બહારગામ મોકલવી પડે કે હવે જામીન ભરવા છે તું પૈસા લઈ આવી એમ. એટલે આવા ધંધા કરવા પડે, માવું બહેનોને વેસવા જ આવવું પડે તો આવા નાલાયક વેળા ન કરાય. અને દલિત સમાજનો વ્યક્તિ કે દેવી પૂજક કે હર કોઈ સમાજનો વ્યક્તિ બધાય સાથે હળીમળીને રહેવું જોઈએ. કોઈને હવની પાસે જેવી આવક જેવા પૈસા હોય એ વ્યક્તિ એવો ખર્ચો કરી શકે, એનો અધિકાર છે. હાથી પણ લાવી શકે, હેલિકોપ્ટર લાવી શકે પૈસા હોય તો આજે નાલાયકો બીજી જે હલકી માનસિકતા ધરાવતા લોકો છે એને શું તકલીફ પડે છે. અમને તો એ તુકારો ન કરી શકે. એને ખબર છે કે જ્યાં અહીંયા આપણું નહીં હાલે એમ કે તુકારો કરે તો એને હાથ પેઢીનું જ્ઞાન અમે દેખાડી દઈએ, એને ધાવણની સઠ્ઠી યાદ અપાવી દઈએ. અમને તુકારો કાર્યકરને કોઈને તુકારો કર્યો ના તો જે ઓલા ગરીબ માણસો છે એને બચારાને થોડું ઘણું કાયદાનું જ્ઞાન નથી હોતું એટલે એ લોકોની છેતરે છે અને એ લોકોને એની યાર બળજબરી કરીને મારામારી કરે. પણ જો અમારી જેવાને કાયદાનું થોડું ઘણું જ્ઞાન હોય અને અમને એ ખાલી તુકારો કરે તો એની માનું ધાવણ સઠ્ઠીનું યાદ કરાવી દઈએ અમે. એટલે એટલો પાવર હોય એમ, કેમ કે કાયદો છે એ સર્વોપરી છે. કાયદાકીય રીતે તમે કામ કરીએ. અમે કોઈ બાદ લાકડીઓ લઈને કોઈ બાંધવા જતા નથી. અને ઘેરે કે ખાલી ફોનમાં તુકારો કર્યો હોય તો પાછું સાંજે ફોન બંધ કરી દેવો પડે. 2 કલાક થાય, કદાચ ને 50 વર્ષ જૂનું સિમ કાર્ડ હોય અને એમ કે ફોન બંધ ન થાય તો 2 કલાકમાં ફોન બંધ થઈ જાય. એ વિડીયો મૂક્યા તરત જ આ ઘટના થઈ જાય. એટલે શું છે કે કહેવાનો મતલબ આ એ જ છે કે હવે આપણે બધાને હપીને રહેવું જોઈએ અને કોઈની માથે એવું અત્યાચાર ન કરાય. અને આવા નાલાયકો હલકી માનસિકતા ધરાવતા લોકો છે એના માટે ખાસ છે. અને ગુંડાઓ જે ગુંડાગીરી કરે, ખોટી રીતે ઇન્ટરવ્યૂ પાડે, દાદાગીરી કરે તો દાદાગીરી કરવી એ પોલીસ સ્ટેશનની અંદર જાય તો ત્યાં એને હાવ દાદાગીરી વિખાઈ જાય અને પછી ત્યાં બાપા દાદાને પગે લાગવાના વારા આવે તો એવા ધંધા જ ન કરાય. તો જે 18 વર્ષને હારે રાખે છે અને એ સમાજને શિરોમાન્ય ગણાય. બાકી આવા હલકાઓને માનસિકતા ધરાવતા લોકો હોય છે એ દલિત સમાજને કે વાલ્મીકી કે દેવીપુંજક સમાજને એ ખોટી રીતે હેરાન કરે તો એમાં પાછું એને એટલું બાબા સાહેબના સંવિધાન થકી જે કાયદામાં જેટલી સજા મળે છે એમાં પછી બકરી બની જાય.
પહેલાં તો હાવજ બનવાની બહુ એન્ટ્રી પાડવાની કોશિશ કરતી ના હોય, પણ પછી બકરી બની જાય, માવું બેનુંને વેસવાય જ આવવું પડે. એટલે આ એવું છે બધું. અને નાલાયકો જે કરે છે એ બધું બહુ એને એટલો બધો પાવર જ હોય તો આ મારો નંબર એવું મૂકું છું. કોઈને કાંઈ એવો જાતિ પ્રત્યે પાવર રહેતો હોય કે અમે આમ ને તમે આમ, તો મારો નંબર કાયદેસર મૂકેલો જ હોય. ગમે ત્યારે એની ટાઈમ રાતના 12 ફોન કરવાનો. સમાજની અંદર શાંતિથી રહેવું જોઈએ. અને જે નાલાયકો લોકો છે એને પોલીસ લેવલે અને કાયદાકીય લેવલે એને છે ને સજા આપવી જોઈએ. અને કોઈ પણ બેન દીકરી ઉપર કોઈ અત્યાચાર થતો હોય કે પીડાતી હોય કોઈ બેન દીકરી, કે ખોટી રીતે કોઈ દાદાગીરી ધમકાવતું હોય કે તેના ઘર પરિવારમાંથી હું આમ કરીને તેમ કરીને બળજબરી કોઈ કરતો હોય, તો એવાને મારો કોન્ટેક્ટ બેન દીકરીને કે ગમે એને કરવાનો. હું એને જરૂર ન્યાય અપાવીશ. અને એનો સામેવાળા વ્યક્તિનો તો બરોબરનો પર્દાફાશ કરી, ને કોઈ ગુંડાગીરી કરતો હોય, બેન દીકરીની સાથે છેડછાની કરતો હોય, એટલે આવા લોકોને જે બેન દીકરી હોય છે ને મારો કોન્ટેક્ટ કરવાનો. એટલે પોલીસ ફરિયાદ તો કરાવશું જ તે, પણ એ બીજી વાર સામું ન જોઈને એવો કરી દેવો એ મારી જવાબદારી છે. કેમ કે કાયદાકીય રીતે આપણે ફૂલ પ્રોસેસ કરશું. અને કોઈને બધાને અધિકાર મળેલો છે કે હવની રીતે હવ જીવી શકે, પણ કોઈની ગેરસમજ હોય કે અમે કોઈના દબાણમાં કોઈને રાખીએ તો એ વાત ખોટી છે. ભલે પછી આખા ગામની અંદર એક જ ઘર હોય, દલિત સમાજનું કે વાલ્મીકી કે દેવી મુજબ કે ગમે એ સમાજ, અન્ય કોઈ સમાજ, એક જ ઘર હોય ને અને કોઈ દબાવતું હોય તો મારો કોન્ટેક્ટ કરવાનો. બાકી ગુંડાઓ અને આવારા તત્વોથી કોઈ ડરવાની જરૂર નથી. હવના પૈસે હવ રળીને હવ ખાય છે. હવને બધાને અધિકાર મળેલો છે, દેશ આઝાદ થયેલો છે, તો બધાને સર્વોપરી અધિકાર છે. અને નાલાયકો ખોટી રીતે જો હેરાન કરતા હોય તો અમે બેઠા જ છીએ રાતના 12, ગમે ત્યારે અમને ફોન કરી દેવાની છૂટી જ છે. કે જેના ઘરવાળાને કોઈ દારૂ પાય છે, બેન પીડાતા હોય છે, મજૂરી કરતા હોય અને મજૂરી લાવતા હોય ને એ ઘરવાળો દારૂ પી જાય, એની પાસેથી બળજબરી કરી અને દારૂ પી જાય તો એને મારો કોન્ટેક્ટ કરવાનો. એટલે કાયદાકીય રીતે જેટલી મદદ થાય હું પ્રોસેસ કરાવીશ અને ન્યાય અપાવીશ. કોઈ પીડાતા હોય, કોઈ બેન દીકરી દુઃખી હોય, કોઈ છોકરાએ કોઈ બેન દીકરી ઉપર અત્યાચાર કર્યો હોય, કોઈ દીકરીએ છોકરામાંથી પણ ખોટો ગુનેગાર અત્યાચાર કર્યો હોય, એનો પર્દાફાશ કરવામાં આવશે. નકરું લેડીઝનું નહીં માનવામાં આવે. લેડીઝે કોઈ ખોટી રીતે અન્યાય કર્યો હશે તો આ મુદ્દો જ પકડેલો છે કે ખોટી રીતે લેડીઝો જે સામેવાળા વ્યક્તિને હેરાન કરે છે, પૈસા પડાવી છે, લૂંટી લે છે, તો એનો પણ પર્દાફાશ કરવામાં આવશે. કોઈને બક્ષિસવામાં નહીં આવે. અને હું એક અંધશ્રદ્ધા અભિયાનને સામાજિક કાર્યકરનું કામ કરું છું, અંધશ્રદ્ધા અભિયાન ચલાવું છું, જેની અંદર ભૂવા ભરાડા છે, કોઈ ભોવાએ કોઈને બૂચ માર્યા હોય કે કોઈ ખોટા કર્યા હોય તો એનો મારો કોન્ટેક્ટ કરવાનો. અને ગમે એવો કોઈ એમ કહે છે કે હું કિંગ છું કે તોપ છે તો એને મારી મુલાકાત લેવાની, મારો નંબર છે. બાકી કોઈને વહેમ રહેતો તો કાઢી નાખવાનો. જય ભીમ, જય સંવિધાન, જય ભારત.